ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53મું અધિવેશનમાં અંબાના ધામ અંબાજી મુકામે યોજાયું। ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શૈક્ષણિક અને વહીવટી અધિવેશન જગતજનની માં અંબાના ધામ અંબાજી મુકામે યોજાયું। કાર્યક્રમની શરૂઆત છેલ્લા 1 વર્ષમાં દિવગત થયેલા આચાર્યશ્રીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ત્યારબાદ ઉદ્ઘાટન સત્રમાં સમારંભ અધ્યક્ષ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, મુખ્ય મહેમાન ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા ને પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી શંકરસિંહજી રાણા, ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહજી મહેડા, બિન શૈક્ષણિક કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી મિતેશભાઈ મોદીની પ્રશંસનીય ઉપસ્થિતિ બાદ પ્રાર્થના અને અભિનય દ્વારા સ્વાગત ગીતની સુંદર રજૂઆત શ્રી કન્યા વિદ્યાલય ખામટા, જિલ્લો રાજકોટ દ્વારા કરવામાં આવેલ। રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલે પોતાની આગવી શૈલીમાં સૌને આવકાર્યા હતા। સૌ મહેમાનોનું પુષ્પમાળાથી અભિવાદન થયા પછી રાજ્ય આચાર્ય સંઘના અનુભવી અધ્યક્ષ શ્રી જેપી પટેલે પોતાની લાગણી અને માંગણી રજૂ કરી હતી। સૌ મહેમાનો દ્વારા રાજ્ય આચાર્ય સંઘનું સોવેનિયર ઉડાનનું વિમોચન કરવામાં આવેલ। આ ઉપરાંત અંબાજી મંદિરના વહીવટદાર અધિક કલેક્ટર શ્રી કૌશિકભાઈ મોદી, શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી એમ.એ. પંડ્યા, સાહિત્ય અકાદમીના સદસ્ય ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, પરીક્ષા વિભાગના સંયુક્ત નિયામક શ્રી દિનેશભાઈ એસ. પટેલ, શિક્ષણ બોર્ડના સચિવ શ્રી આર. વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની આન બાન અને શાન વધારવા માટે આર્થિક અનુદાન આપનાર અલગ અલગ પ્રકાશનો અને યુનિવર્સિટીઓમાંથી નવનીત એજ્યુકેશનના શ્રી રાજુભાઈ ગાલા, ભાવિક પબ્લિકેશનના શ્રી દીપકભાઈ પટેલ, આઈડિયલ પબ્લિકેશનના શ્રી તેજસભાઈ શાહ, પ્રફુલ્લકુમાર ઉડાણી, પારુલ એજ્યુકેશનના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। સન્માનના પ્રત્યુત્તરમાં સમારંભ અધ્યક્ષ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાહેબે જણાવેલ કે શિક્ષણ જગતમાં મોટાભાગના પડતર પ્રશ્નોનું સમાધાન કર્યું છે, તેમ છતાં આપના બાકી રહેલ તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે। રાજ્ય આચાર્ય સંઘના 53મા અધિવેશનની સફળતા માટે પ્રમુખ શ્રી ભાનુભાઈ અને અધ્યક્ષ શ્રી જેપી પટેલની આખી ટીમને અભિનંદન આપ્યા હતા। શ્રી સીજી મહેતા હાઈસ્કૂલ ઉમેદગઢના દીકરા દીકરીઓને યોગની સુંદર રજૂઆત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્રિદિવસીય અધિવેશનમાં રાજ્યના તમામ આચાર્યો માટે આવશ્યક વ્યવસ્થા તેમજ સુંદર ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે યજમાન સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ ને તેમની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ ખેડ બ્રહ્મા।